સગીરા પર રેપ કરનારને ફાંસી, દેશમાં બન્યો નવો કાયદો, 3 બિલને રાષ્ટ્રપતિ આપી લીલી ઝંડી। સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં પસાર કરાયેલા 3 સુધારેલા ફોજદારી કાયદા બિલને મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે। પરિણામે હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ માટે કાયદો બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે, જેથી હવે ભારતીય દંડ સંહિતાને ભારતીય ન્યાય કોડ, ભારતીય નાગરિક સંરક્ષણ કોડ દ્વારા ફોજદારી કાર્યવાહી કોડ અને ભારતીય પુરાવા કોડ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલાશે। બિલ કેન્દ્રીય ગૃહ અમિત શાહ દ્વારા રજૂ કરવા બાદ પસાર કરવામાં આવ્યું છે। રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું હતું કે આ 3 બિલ સર્વસંમતિ દ્વારા પસાર કરવામાં આવ્યા છે, જે દેશના નાગરિકો માટે હાનિકારક હતા અને વિદેશી શાસકોની તરફેણ કરતા હતા। 141 વિપક્ષ સાંસદોના સસ્પેન્ડ કરી દેવાના મુદ્દે વચ્ચે 20 ડિસેમ્બરના રોજ નીચલા ગૃહમાં બિલ પસાર કરાયા બાદ અમિત શાહે બંને ગૃહોમાં બિલનો બચાવ કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।